હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું બાદબાકી. હવે બાદબાકી એટલે શું? બરાબર, બાદબાકી બરાબર. નવોદયની પરીક્ષામાં અથવા કોઈ પણ હોય આગળ પણ આ તો કામ આવવાનું જ છે. આંકડાશાસ્ત્ર છે ધોરણ 10માં, એમના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. બરાબર. હવે બાદબાકી એટલે શું? તો કે તમારી જોડે 100 રૂપિયા હોય. બરાબર. કેટલા રૂપિયા હોય? 100 રૂપિયા. બરાબર. 100 રૂપિયામાં તમે વસ્તુ લેવા જાઓ, 100 રૂપિયા હોય. બરાબર. એમાંથી તમે 10 રૂપિયાની ચોકલેટ લીધી અને 15 રૂપિયાનું તમે પડીકા લીધા. બરાબર. કેટલાની? 10ની ચોકલેટ અને 15 રૂપિયાના પડીકા. બરાબર. આ બંને કેટલા થયા? બંને વસ્તુમાં તમે પૈસા શું કર્યું? દુકાનવાળાને આપ્યા અને વસ્તુ લીધી. તો પૈસા તમે જે 100ની નોટ હતી એમાંથી આપ્યા, એટલે શું થશે? એ બાદબાકી થશે. કેમ? તમે પૈસા આપ્યા ને એમને, એટલે તમારાથી શું થયું? પૈસા ઓછા થયા અને શું થયું? વસ્તુ આવી. તો એમાં શું થાય? બાદબાકી થાય. પડી સમજણ? એકદમ ઇઝીમાં ઇઝી રીતથી, એકદમ ઇઝીમાં ઇઝી રીત છે. હવે જુઓ, હું તમને બાદબાકી પહેલાં જે એકદમ બેઝિક આવે એ બાદબાકી કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં વધીવાળી બાદબાકી શીખીશું. બરાબર. જેમાં આપણે સરવાળામાં શીખ્યા હતા પહેલાં એકદમ બેઝિક સરવાળા અને પછી શીખ્યા હતા વધીવાળા સરવાળા. એ રીતના જ, જેમ કે આપણી જોડે 89 રૂપિયા હોય. બરાબર. એમાંથી કોઈક એમ કે જો 15 રૂપિયાનું કંઈક વસ્તુ લેતા આવો. બરાબર. તો શું થશે? તો એ બાદબાકી કરીશું આપણે. 15 રૂપિયા બાદ કરીશું એમાંથી. તો જુઓ, એકમનો અંક એકમના સ્થાનની નીચે, દશકનો અંક દશકના સ્થાનની નીચે. હવે જુઓ, 9 છે તો પહેલાં આપણે 9 ગણીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા છે? 5 છે. તો આપણે અહીંયાથી બી ગણાય 5 અને અહીંયાથી બી ગણવાના. જુઓ, 1 2 3 4 અને 5. હવે બાકીના જે વધ્યા એ ગણી લેવાના કે 1 2 3 અને 4. અહીંયાથી ગણીએ તો 1 2 3 અને 4 ને આ 5. બરાબર. આ 5 બાદ કર્યા તો કે 1 2 3 અને 4. તો બી જવાબ 4 આવ્યો. બંને બાજુથી ગણાય 4 આવ્યો. હવે જો આપણી જોડે શું છે? 8 છે. તો કે 1 2 3 4 5 6 7 અને 8. 8માંથી શું બાદ કરવાનો? 1. તો આ 1 બાદ કર્યો તો 1 2 3 4 5 6 અને આ 7. તો આ શું વધ્યું તમારી જોડે? 74 રૂપિયા વધ્યા. બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી રીત. હવે આપણે ઓલી લાઈનવાળી રીત શીખીએ કે જે મેં સરવાળામાં શીખવાડી હતી તમને, કે તમારી જોડે 35 રૂપિયા છે અને તમે શું કરો છો? તો કે 12 રૂપિયાની વસ્તુ લેવા જાઓ છો. તો શું આવશે? 5. તો પહેલાં કેટલી લાઈનો કરીશું? 1 2 3 4 અને આ 5. બરાબર. એમાંથી શું કરવાનું? તો કે 2 બાદ કરવાના છે. એટલે શું કરીશું? તો કે 2 લાઈનમાં ચેકો મારી દઈશું આ રીતના. બરાબર. બાકીની લાઈન શું કરીશું? આપણે ગણી લઈશું. 1 2 અને 3. તો જવાબ શું આવશે? અહીંયા નીચે 3 આવશે. હવે જે 3 લાઈન છે તો કે 1 2 અને 3 લાઈન દોરી. એમાંથી શું છે? એક લાઈન કેન્સલ. બરાબર. એક કેન્સલ કરી તો જવાબ શું વધ્યો? 2 લાઈન વધી. તો શું આવે? 2. તો તમારી જોડે કેટલી વધી? તો કે 23 રૂપિયા વધ્યા. હવે આ જ રીતના હું તમને એક દાખલો આપું છું, એ તમારી જાતે ગણો. બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી છે. ના સમજણ પડે તો મને કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો, તો આપણે એ સમજાવી દઈશું. બરાબર. 98 રૂપિયા છે, એમાંથી તમે 53 રૂપિયાની વસ્તુ લેવા ગયા. તો બાકીના વધેલા રૂપિયા શોધો. તો અહીંયાથી શું કરવાનું? બાદબાકી કરજો. તમે જે જવાબ આવે એ મને ખાલી કોમેન્ટ બોક્સમાં જાણ કરજો. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના વધારાના દાખલા જે વધીવાળા છે એ તમને સમજાવું.